સારું મારા નાથ.
સાચડિયાની માલી પર નગર જનો ડગલે ને પગલે વાંચ્યા વાંચ્યા નામના મેળા બોલે છે. હા મારા નાથ. સતી આવું જીવન મારે જીવવું નથી. અઘોર જંગલમાં જાવું છે, ભગવાન ભોળાનાથનું ભજન કરવું છે. હા મારા નાથ. એ ભગવાન ભોળાનાથનું તપ કરવું છે ને મારે મારી કાયાનું કલ્યાણ કરવું છે. અરે હા સ્વામિનાથ. માટે તમારા હટતા મુકે મને શિવજીના ચરણમાં જાવને વિચાર આપે. અરે આપણે તો લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ હોવા છતાં કઈ રીતે વાંજ્યો તારી કહેવાય મારા નાથ. અરે આ સતી હું તો નો સમજો, તમે પણ ના સમજ્યા એમ. હા મારા નાથ. સતી દીકરીઓ તો એક પારકા ઘરની થાપણ કહેવાય. હા સ્વામિનાથ. સતી દીકરીઓને આજ પ્રણાવો, કાલ પોતાના સાસરિયાની માલિપા ચાલી જાય. હા મારા નાથ. અરે સતી કદાચ પાછળથી બાડો લૂલો બંગડો પુત્ર હોય ને તો આપણા આવા રાજને રજવાડા હાલે, નકર એક દિવસ રજવાડાની માલિપા તાળા દેવાય જાય. હા સ્વામિનાથ. માટે આપણો વાંજ્યો અવતાર છે, તમારા હસ્તા મુકે શિવજીના ચરણમાં જાઓ ને જાઓ. અરે હા મારા નાથ. હા, તમારે જાવું હોય તો મારી કોઈ તમને ના નથી મારા નાથ. પણ આપણી દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે મારા નાથ. એમના લગ્ન કરી સાસરે વળાવી પછી રાજી ખુશીથી તમે જઈ શકો છો મારા નાથ. પ્રધાનજી રાજદરબારમાંથી સારામાં સારા એવા રાજદ્વારને બોલાવો. નમન છે મહારાજ. રાજા અજમલના તમને પ્રણામ છે ભુદેવ. કોઈ દિવસ નહીં ને આજે રાજની માલિકા બોલાવવાનું કારણ બોલો મહારાજ. અરે ભુદેવ તમને બોલાવવાનું એક જ કારણ છે. આયલો ટકો ને શરીફ પડો. દેશ જાઓ પ્રદેશ જાઓ, સારું રજવાડું સારા મુરતીઓ મળે ત્યાં મારી દીકરી સગુણાના ટકોના નાળિયેર જીલાવીને આવજો. મહારાજ જ્યાં શરીફળ જીલાવીને આવું તમારે મારું માન રાખવું પડશે મહારાજ. જાઓ આનંદ કરો, એનું પણ કામ ભજવાઈ જાય છે.